सोशल मीडिया पर गिर सोमनाथ जिले के कलेक्टर का गुस्सा करता हुआ एक वीडियो वायरल हुआ है। गुजरात के गिर सोमनाथ जिला के कलेक्टर एक शिकायतकर्ता पर नाराज हो गए थे। ऐसा वीडियो सोशल मीडिया पर वायरल हो रहा था, जिस पर सोमनाथ के विधायक विमल चुड़ासमा ने खुलासा देते हुए कहा है कि कलेक्टर उनके ऊपर गुस्सा नहीं हो रहे थे। सोशल मीडिया के माध्यम थी મને જાણ થઈ કે એક વિડિયો ફરી રહ્યો છે અને એ વિડિયો કલેક્ટરનો ફરી રહ્યો છે અને કલેક્ટર એ જે ઉગ્ર ભાષામાં મને બોલી રહ્યા છે એવો વિડિયો કટિંગ કરી અને મારા વિરોધીઓ અને કલેક્ટરના હિતેશી દ્વારા ફેલાવવામાં આવ્યો છે। આ વાત તદ્દન ખોટી છે, કારણ કે આ વિડિયો છે 19/9/2024 નો ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનો અને બાબરિયા ગામનો ગ્રામ સભાનો વિડિયો છે અને આ ગ્રામ સભામાં કલેક્ટર પ્રજાના ટેક્સના રૂપે પગાર લઈ અને ગ્રામ સભામાં ત્યાંના સામાન્ય માણસને ધાક ધમકી અને ડરાવી રહ્યા છે એ વિડિયો છે। હું તો પ્રજાનો પ્રતિનિધિ છું। મને 3.5 લાખ લોકો મતદાર આપી અને નેવું સોમનાથના વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલ્યો છે, ત્યારે મારો અવાજ એ 3.5 લાખ મતદારોનો અવાજ છે। એ અવાજ કોઈની તાકાત નથી કે વિમલ ચુડાસમાનો અવાજ દબાવી શકે। ઇલેક્ટર હોય, સચિવ હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય ભારતીય જનતા પાર્ટીના, એ વિમલ ચુડાસમાનો અવાજ ન દબાવી શકે। અને મારો અવાજ છે એ 3.5 લાખ મતદારોનો અવાજ છે। એ અવાજ 3.5 લાખ મતદારો જેવો જ નીકળે અને લોકોના હક માટે થઈ અને એ જે રીતે મારે લડાઈ લડવી પડે એ હંમેશા વિમલની તૈયારી હોય છે અને હંમેશા આપણો વિમલ ત્યાં લડતો રહે। અને જે પણ હોય આવા તો અન્ય કલેક્ટરો, ઘણા બધા કલેક્ટરો આવ્યા છે અને જે પણ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને આવ્યા છે, આ એજન્ટોની કોઈની તાકાત નથી કે વિમલનો અવાજ દબાવી શકે। અને મારી સાથે મારી 3.5 લાખ મતદારો છે અને સમગ્ર ગુજરાતના લોકો મારી સાથે છે। અને ત્યારે એ વિધાનસભાનો ફ્લોર હોય કે કલેક્ટરની ઓફિસ હોય કે અન્ય ઓફિસ હોય, ત્યારે લોકોના હક માટે થઈને મારો અવાજ 3.5 લાખ મતદારોનો અવાજ જેવો જ નીકળવાનો છે અને કોઈની તાકાત નથી કે મારો અવાજ દબાવી શકે।